ઓકે સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? અપેક્ષા રાખું છું કે તમે બધા જ મજામાં હશો અને જબરદસ્ત હશો અને તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી પણ ખૂબ સરસ રીતે ચાલતી હશે. તો મિત્રો, હું સંકેત સર ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ ઉપર તથા આજના વિડીયો સેશનમાં આપ સૌનું ધમાકેદાર સ્વાગત કરું છું. કારણ કે મિત્રો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનો પ્રકરણ નંબર 2 શીખી રહ્યા છીએ કે જેનું બોર્ડની પરીક્ષામાં વેઇટેજ સૌથી વધારે છે. 11 માર્કનો એક દાખલો વિભાગ Fમાં ફરજિયાત આવવાનો છે અને આપણે ફરજિયાત લખવાનો પણ છે, રાઈટ? તો મિત્રો, આ જે વિડીયો લેક્ચર છે એ આ ચેપ્ટરનો ત્રીજો ભાગ છે. કારણ કે આની પહેલાના બે ભાગની વાત કરું તો પહેલા ભાગમાં આપણે કેટલાક જે શરૂઆતમાં થિયરી પોઈન્ટ્સ હતા એ તથા દરેક ખાતાઓની સમજૂતી મેળવી લીધી છે. અને બીજા નંબરના ભાગમાં આપણે બહુ સરસ રીતે પ્રશ્ન નંબર 8ના ભૂકા, રાઈટ, એ તમે જે ટેગલાઈન જોઈ શકો છો એમાં આપણે પ્રશ્ન નંબર 8 છે એ સોલ્વ કરી લીધો છે. તો આજે આપણે સોલ્વ કરવાના છીએ પ્રશ્ન નંબર 9. તો તમે બધા જ તૈયાર થઈ જાઓ. તમારી ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્ન આપેલો છે, નહીતર સ્ક્રીન ઉપર તો જોવા મળશે જ. તો પ્રશ્ન નંબર 9 ને આપણે ખૂબ સરસ રીતે માત્ર આપણે સોલ્વ કરવાના પર્પઝથી નથી લખવાના, પણ આપણે એવી રીતે શીખવાના છીએ મિત્રો, કોન્સેપ્ટ ક્લેરિટી સાથે, કે એના જેવા તમને બીજા ઘણા બધા પ્રશ્નો મળે તો તમે જાતે સોલ્વ કરી શકો, રાઈટ? તો ચલો બધા જ તૈયાર થઈ જાઓ, વધારે ટાઈમ નહીં લઉં, આવી જઈએ આપણે પ્રશ્ન ઉપર. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 9 છે તમારી સ્ક્રીન પર આવી ગયો છે. તો ચલો, સૌથી પહેલા ખૂબ સરસ રીતે આપણે પ્રશ્ન લાંબો છે તો પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો પ્રશ્નમાં આપણને આપેલું છે કે પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તારીખ 31/3/2017ના રોજના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો મિત્રો, અહીંયા આપણને ખાલી એવો શબ્દ આપેલો છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરો. એટલે વાર્ષિક હિસાબમાં કયા કયા ખાતા બનાવવા એ આપણે આપણી રીતે નક્કી કરવું પડશે પ્રશ્નને જોઈને, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણને પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું સૌ પ્રથમ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું આપેલું છે. આ કાચા સરવૈયાને ઉપરથી જોઈએ તો સૌ પ્રથમ આપણને ખ્યાલ આવે છે કે બંને બાજુનો સરવાળો આપેલો છે અને એ પણ સરખો છે. મિત્રો, ડાબી બાજુ ઉધાર બાકીમાં એક વખત આપણે નજર ફેરવી લઈએ તો ઉપાડ, ખરીદીની ચોખ્ખી પડતર, આખર માલનો સ્ટોક, લેણું, મજૂરી, પગાર, વેપાર ખર્ચ, મકાન, ફર્નિચર અને ફિટિંગ્સ જેવી મિલકતો આપેલી છે. પેકિંગ સામગ્રીનો સ્ટોક, રોકડ સિલક પણ ધંધા માટે ચાલુ મિલકતો અને ખર્ચાઓ બધા આપેલા છે, એ આપણે જોયું. જમા બાજુ જોઈએ મિત્રો તો મૂડી ખાતાની બાકી આપેલી છે, વેચાણ, દેવું, નમૂના તરીકે વેચેલ માલ, બેંક ઓવરડ્રાફ્ટ જેવી અમુક આપણને જવાબદારીઓ છે એટલે કે દેવું છે એ આપેલું છે, રાઈટ? ચલો હવે આગળ વધીએ. હવાલાઓ એક વખત ઉપરથી જોઈ લઈએ. તો પહેલો હવાલો મિત્રો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજનો છે. બીજા હવાલામાં આપણને ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી એવી વસ્તુઓ કેટલીક આપેલી છે. ત્રીજા નંબરમાં ધાલખાદ અને ધાલખાદ અનામત વિશે આપેલું છે. ચોથામાં આપણને આપેલું છે કે એક ફિટિંગ્સ આપણા ધંધામાં નકામું થઈ ગયું છે જેની નોંધ બાકી છે. પાંચમા નંબરમાં એવું છે મિત્રો કે આપણે કોર્ટને કોઈ આપણા ઉપર દાવો કરેલો છે તો એ દાવો મંજૂર કર્યો છે તો એની જવાબદારી આપણે પૂરી કરવાની છે. અને છઠ્ઠા નંબરમાં ચૂકવવાની બાકી મજૂરી વિશેની આપણને નોંધ આપેલી છે, રાઈટ? તો આ રીતનો પ્રશ્ન મિત્રો આપણી પાસે છે. હવે તમે જ્યારે આનું સોલ્યુશન કરો એટલે કે આનો જવાબ શોધો ત્યારે મિત્રો તમારે કેટલાક સ્ટેપ્સ છે એ ફોલો કરવાના રહે. એટલે કે સ્ટેપ વાઇઝ આ દાખલાને તમારે સોલ્વ કરવાનો રહે. તો હું તમને શીખવાડીશ. પહેલા નંબરનું જે સ્ટેપ આવશે એમાં મિત્રો આપણે નક્કી કરવું પડશે અહીંયા કે આપણે કયા કયા ખાતાઓ છે ને એ બનાવવાના છે. કારણ કે એવું જરૂરી નથી કે વાર્ષિક હિસાબમાં દાખલામાં બધા જ ખાતા બનાવવાના હોય. તો આપણે નક્કી કરી લઈએ. હવે જો અહીંયા તમને જોવા મળે છે કે પ્રશ્નની અંદર આપણે કાચું સરવૈયું જે છે એની અંદર આપણે વેચાણ, પછી ડાબી બાજુ આપણે ખરીદી વગેરે વસ્તુ આપેલી છે એટલે વેપાર ખાતું બનશે. પછી વેપાર ખર્ચને એવી વસ્તુઓ આપેલી છે એટલે એમાં નક્કી થશે મિત્રો નફા નુકસાન ખાતું પણ બનશે. ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે હવાલામાં જોયું કે પહેલા નંબરનો હવાલો હતો
એમાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ આપેલું છે, તો એની અસર આપવા માટે થઈને આપણે નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવું પડશે. ચોથા નંબર ઉપર મિત્રો બે આપણી પાસે પોસિબિલિટી હોય કે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવા કે એક બનાવવું. તો પ્રશ્નમાં આપણને માત્ર મૂડી ખાતાની જ બાકી આપેલી છે. તો મિત્રો ચોથા નંબર ઉપર ખાલી મૂડી ખાતું જ બનશે. એટલે કે ભાગીદારો છે એ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને છેલ્લા નંબર ઉપર, પાંચમા નંબર ઉપર મિત્રો પાકું સરવૈયું તો બનાવવું જ પડે, કોઈ પણ પ્રશ્ન હોય. બરાબર છે? તો નક્કી થઈ ગયું, 5 ખાતા બનાવવાના થશે. પહેલા નંબર ઉપર વેપાર ખાતું, બીજા નંબર ઉપર નફા નુકસાન ખાતું, ત્રીજા નંબર ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથા નંબર ઉપર મૂડી ખાતા અને પાંચમા નંબર ઉપર પાકું સરવૈયું. બરાબર છે? તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું બી ફટાફટ અહીંયા નીચે બધા ખાતાઓ છે એ બનાવી દઉં છું, શીર્ષકો પણ આપી દઉં છું. અને તમે પણ આ વિડીયોને પોસ્ટ કરીને મારી સાથે જ તમારી બુક જે છે એની અંદર બધા ખાતા છે એ બનાવી નાખો, જેથી આપણે એની અસરો પણ આ સાથે આપી શકીએ. રાઈટ? ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બધા જ જરૂરી ખાતાઓ છે એ શીર્ષક સાથે બનાવી દીધા છે. સૌથી પહેલા નંબર ઉપર વેપાર ખાતું છે, બીજા નંબર ઉપર આપણી પાસે નફા નુકસાન ખાતું છે, ત્રીજા નંબર ઉપર આપણી પાસે નફા નુકસાન ફાળવણી ખાતું છે, ચોથા નંબર ઉપર આપણે બનાવ્યું છે ભાગીદારોના મૂડી ખાતા, અને પાંચમા નંબર ઉપર આપણી પાસે પાકું સરવૈયું પણ આપણે બનાવી દીધું છે. ચલો, હવે આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ. હવે બીજા નંબરના સ્ટેપમાં શું કરવાનું? તો મિત્રો બીજા નંબરનું જે તમારું સ્ટેપ છે, ધ્યાન આપજો. એમાં તમારી પાસે જે પણ ખાતાની શરૂઆતની બાકી જો તમારી પાસે હોય તો એ લખી નાખવાની, ન હોય તો નહીં લખવાની. બરાબર છે? તો આપણી પાસે મિત્રો, હું તમને અહીંયા કહું તો આ પ્રશ્નની અંદર મૂડી ખાતાની જે આ બાકી છે ને એ શરૂની બાકી છે, અને એ આપણી પાસે હાજર છે. તો આપણે લખી દઈએ પાર્થિવની 24,000 અને પ્રિયાની 16,000. તો મિત્રો હું ડાયરેક્ટ મૂડી ખાતામાં આવીશ. આ મૂડી ખાતા છે, અને મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય તો જમા સાઈડ આપણે તારીખ લખીશું. શરૂની બાકી માટે 1/4/2016, અને મિત્રો શરૂની બાકી હોય તો એના માટે લખાય બાકી આગળ લાવ્યા, પાર્થિવની 24,000 અને પ્રિયાની 16,000. બરાબર છે? આ સાથે આપણે મૂડી ખાતાની શરૂઆતની બાકી લખી દીધી. એ સિવાય મિત્રો આપણી પાસે આ પ્રશ્નમાં બીજા કોઈ ખાતાની બાકી છે નહીં, તો આપણે આગળ વધીએ. હવે ત્રીજા નંબરનું સ્ટેપ. તો ત્રીજા નંબરનું જે સ્ટેપ છે મિત્રો, એમાં આપણે હવાલાઓની અસરો આપવાની થાય. હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે દરેક હવાલાની ઓછામાં ઓછી 2 અસર તો આવે જ, પણ 2 કરતાં વધારે પણ આવી શકે. પણ એનાથી પણ વધારે મહત્વનું વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વસ્તુ શીખવાડીશ, એ છે શું તમારે બધા હવાલા સિક્વન્સમાં જ લેવાના 1 2 3 4 5 6? ના, 2 પ્રકારના હવાલાઓને તમારે પ્રાથમિકતા આપવાની છે. એટલે કે એને પહેલા સોલ્વ કરવાના છે, એની અસર પહેલા આપવાની છે. કયા 2 પ્રકારના? તો જે હવાલાઓમાં તમને આ શબ્દ જોવા મળે, એક તમને જોવા મળે કંઈ લખેલું હોય નહીં નોંધેલ, એટલે કે નોંધવાનું બાકી હોય, અને બીજું તમને એવું જોવા મળે કે ભૂલથી નોંધેલ. રાઈટ? તો મિત્રો આ 2 પ્રકારના શબ્દો જો તમને જોવા મળે તો એવા હવાલાને સૌ પ્રથમ અસર આપી દેવાની, સૌ પ્રથમ સોલ્વ કરી લેવાના. તો મિત્રો અહીંયા મને બીજા નંબરના હવાલામાં આ પ્રકારનો શબ્દ જોવા મળે છે, અને એ અહીંયા છે, તમે પણ જોઈ શકો છો, નોંધ કરવાની બાકી. એટલે આ થઈ ગયું નહીં નોંધેલ. તો એને હું સૌથી પ્રથમ સોલ્વ કરીશ. તો હવાલામાં આપેલું છે કે 10,000ની ઉધાર વેચાણ કરવાની નોંધ છે ને એ બાકી છે. એટલે વર્ષ દરમિયાન આપણે ₹10,000નું વેચાણ ઉધાર કરેલું હશે, પણ એની આપણે નોંધ કરવાની બાકી રહી ગઈ છે. તો આની મિત્રો આપણે નોંધ આપી દઈએ. પહેલી નોંધ વેચાણ છે, નોંધવાનું બાકી છે. તો જે નોંધેલું વેચાણ છે, એટલે કે જે બીજું વેચાણ હતું જે આપણે નોંધી દીધું હતું, જે આપણને આપેલું હોય કાચા સરવૈયામાં 2 લાખ રૂપિયાનું, એમાં આ નહીં નોંધેલ વેચાણ જે 10,000 રૂપિયાનું છે એ આપણે ઉમેરી દેશું. તો એના માટે મિત્રો હું આવીશ વેપાર ખાતામાં, જમા બાજુ. અહીંયા લખીશું સૌથી પ્રથમ વેચાણ, જે આપણને કાચા સરવૈયામાં આપેલું હતું, કેટલું હતું? તો 2 લાખ. અને એની અંદર જે આપણી પાસે હતું નહીં નોંધેલ,
રાઈટ. તો આ નહીં નોંધેલ જે 10,000 રૂપિયાનું હતું એ આપણે એની અંદર ઉમેરી દેવાનું થાય. એટલે જે નહીં નોંધેલ હતું એ હવે નોંધાઈ ગયું. બરાબર. હવે આ વેચાણ કેવું હતું? તો આ વેચાણ ઉધાર વેચાણ હતું. મિત્રો તમને યાદ હોવી જોઈએ કે જ્યારે બી તમે ધંધામાં ઉધાર વેચાણ કરો ને તો એની સાથે તમારા ધંધામાં એટલા જ રૂપિયાના દેવાદારો પણ ઊભા થાય. તો એનો મતલબ એમ થયો કે હવે તમારા 10,000 રૂપિયાના દેવાદારો પણ વધશે. તો આપણે કાચા સરવૈયામાં જોઈશું વર્ષ દરમિયાન આપણા દેવાદારો કેટલા હતા. તો મિત્રો જે તમને અહીંયા લેણું આપેલું છે ને, લેણું, એ જ તમારા દેવાદારો છે. રાઈટ. તો જે વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય એ આવી રીતે તમારી ટેક્સ્ટ બુકમાં બાજુમાં લખી દેશો કે લેણું એટલે જ દેવાદારો છે અને એ છે 48,000 રૂપિયાના, જેની નોંધ થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મિત્રો હું અડધું પાકું સરવૈયું છોડી દઈશ બાકીની વસ્તુઓ લખવા માટે, અને પછી આપણે અહીંયા નીચે શીર્ષક આપવાનું થશે ચાલુ મિલકતો. તો અહીંયા હું મિત્રો આ રીતે શીર્ષક આપી દઉં છું, ચાલુ મિલકતો. આ શીર્ષક થઈ ગયું અને એની અંદર આપણે નોંધ કરીશું દેવાદારોની. તો દેવાદારો આપણી પાસે વર્ષ દરમિયાન કેટલા રૂપિયાના હતા? તો આપણે કાચા સરવૈયામાં જોયું 48,000 રૂપિયાના હતા. તો એ 48,000 રૂપિયા હું અહીંયા અંદરના ખાનામાં લખીશ અને એની અંદર જે આપણી પાસે મિત્રો નહીં નોંધેલ વેચાણના દેવાદારો જે ઊભા થયા 10,000 રૂપિયાના, એ આપણે અહીંયા ઉમેરી દેશું. બરાબર છે. તો આ રીતે નહીં નોંધેલ વેચાણની આપણે કેટલી અસર આપી? 2 અસર આપી. બરાબર. હવે આ સાથે જ આપણને બીજું પણ આપેલું છે કે માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને યાદ હોય તો તમે 11મા ધોરણમાં એક પ્રકરણ ભણી ગયા જેનું નામ હતું પેટા નોંધો, અને આ પેટા નોંધની અંદર આપણે વેચાણ નોંધ બનાવતા હતા અને આ વેચાણ નોંધો જે સરવાળો આવે ને એ વેચાણ ખાતે લઈ જતા હતા અને વેચાણ ખાતું બંધ કરીને એની બાકી આપણે કાચા સરવૈયામાં લખતા હોઈએ. આ રીતની પ્રોસેસ હોય. પણ હવે અહીંયા એવું થયું છે કે તમે વેચાણ નોંધનો જે સરવાળો કર્યો ને એ સરવાળો ભૂલથી 2000 રૂપિયા વધારે લખી દીધો છે. એટલે વેચાણ ખાતામાં પણ વધારે લખાયા હશે ને કાચા સરવૈયામાં પણ વધારે લખાયા હશે. પણ મિત્રો આ તો એક જ બાજુ નોંધ થાય. તમે જે વેચાણ ખાતું લખો, જેમ કે અહીંયા લખેલું જ છે, જો આ કાચું સરવૈયું આપણું છે, અહીંયા આપણને પ્રશ્નમાં ઉપર આપેલું છે. તો અહીંયા જે આ વેચાણ લખેલું હોય હે ને, તો આની અંદર આપણાથી ભૂલથી 2000 રૂપિયા છે ને એ વધારે લખાઈ ગયા છે. પણ ખાલી કઈ બાજુ લખાણા હોય સર? જમા બાજુ જ લખાણા હોય. તો ઉધાર બાજુ, તો ઉધાર બાજુ એની કોઈ અસર આવે નહીં. એટલે ઉપલક ખાતું ઊભું થયું હોવું જોઈએ. શું ઊભું થવું હોય? ઉપલક ખાતું. અને આમ પણ જો તમને યાદ હોય મિત્રો તો તમારું 11મા ધોરણમાં બીજું ચેપ્ટર ભાગ 2માં પહેલું ભૂલ સુધારણા નોંધ, એમાં પણ તમે એવું શીખી ગયા હતા કે જ્યારે પેટા નોંધના સરવાળામાં કોઈ પ્રકારની ભૂલ હોય ને તો એની એક ભૂલ ત્યાં આવે ને બીજી ભૂલના કારણે ઉપલક ખાતું ઊભું થાય. પણ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે કે અહીંયા આપણને કાચા સરવૈયામાં તો ઉપલક ખાતું આપેલું જ નથી. તો એનું કારણ શું હશે? તો એનું એક જ કારણ હોય કે આ જ પ્રશ્નની અંદર બીજી પણ એવી એક ભૂલ થયેલી છે કે જેના કારણે ઉપલક ખાતું ઊભું થયું હોય અને આ બંને ભૂલો એકબીજાના ઉપલક ખાતાને છુપાવી દે છે. એટલે એકબીજાની ભૂલને છુપાવી દે છે. યાદ આવ્યું તમને કાંઈ? 11મા ધોરણમાં ભાગ 2માં પહેલું ચેપ્ટર ભૂલ સુધારણા નોંધ, એમાં સૌથી છેલ્લી ભૂલ એવી આવતી હતી મિત્રો કે જેમાં બંને ભૂલ એકબીજાને છુપાવી દે. તો અહીંયા પણ કંઈક એવું જ છે જે આગળ જતા આપણને ખબર પડશે કે બીજી એવી કઈ ભૂલ છે કે જે આ 2000 ને છુપાવે છે. તો એ આપણે પછી જોશું. પણ અત્યારે આપણે ખાલી એટલું જ જોવાનું છે કે આ જે 2000 રૂપિયા વધારે આપણે ભૂલથી ગણાઈ ગયા છે ને એની આપણે એક જ અસર આપવાની થશે. બીજી અસર ઉપલક ખાતામાં આવે પણ ઉપલક ખાતું છે નહીં તો એક જ અસર આપવાની થાય. તો આપણે અસર આપી દઈએ મિત્રો. શું અસર અપાશે? તમને યાદ હોવું જોઈએ કે જ્યારે પણ તમારાથી વધારે લખાઈ ગયા હોય ને
તો એટલી રકમ તમારે કાં તો બાદ કરી દેવાની, કાં તો વિરુદ્ધ બાજુ લખી દેવાની. તો અહીંયા આપણે શેમાં વધારે લખાણા છે સર? વેચાણમાં વધારે લખાણા છે. તો વેચાણમાંથી હું એટલા રૂપિયા બાદ કરી દઈશ. આ મારું વેચાણ છે અહીંયા, અને હું બાદ કરું છું. શું લખીશ? તો આપણાથી શું ભૂલ થઈ છે? સરવાળાની ભૂલ થઈ છે ને, અને સરવાળો ભૂલથી વધુ ગણ્યો છે. તો હું અહીંયા લખી દઈશ મિત્રો, સરવાળાની ભૂલ, અથવા તો સરવાળો વધુ ગણ્યો એવું પણ તમે લખી શકો. શું લખી શકો? સરવાળો વધુ ગણ્યો. કેટલો સરવાળો વધારે લખાઈ ગયો છે? તો 2000 રૂપિયાની આપણે બાદ કરી દીધો. એક જ અસર અપાશે. બરાબર. તો આ સાથે હવાલા નંબર 2 નું કામ પૂરું. હવે પાછા હજી આપણે એવા હવાલા જોવાના છે મિત્રો. રાઈટ. આપણે અત્યારે જો આ પ્રકારના હવાલાઓ જોઈએ છે, નહીં નોંધેલ અથવા તો ભૂલથી નોંધેલ. બરાબર. તો પાછો જો હવાલાઓ જો બધા. હવે મિત્રો એવા કોઈ હવાલા જોવા મળે છે કે જે નહીં નોંધેલો હોય અથવા તો ભૂલથી નોંધેલો હોય? હા. તો નંબર 4 એક એવો હવાલો છે. તો એને પણ આપણે પહેલા લઈ લઈએ. આપણને કીધું છે કે 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો મિત્રો નોંધ કરી દેશું. બહુ સરળ હવાલો છે. જે રીતે ઘસારો ગણીએ ને એ જ રીતે આવું કોઈ પણ વસ્તુ નકામી થઈ ગઈ હોય ને એની અસર આપવાની. કેમ? કારણ કે ફર્નિચર ફિટિંગ્સ ધંધા માટે શું છે? મિલકત છે. જો વર્ષ દરમિયાન આપણી પાસે કેટલી હતી? 10,000 રૂપિયાની હતી, અને એમાંથી 4,000 નકામું થઈ ગયું. તો આપણે એને બાદ કરી દઈશું. તો હું આવી જઈશ પાકા સરવૈયામાં. એમાં મિત્રો હું સૌથી ઉપર અહીંયા એક શીર્ષક આપીશ, કારણ કે આ છે ધંધાની બિનચાલુ મિલકત. તો અહીંયા આપણે શીર્ષક આપી દીધું બિનચાલુ મિલકતો, અને એમાં હું લખીશ આ છે ધંધાનું ફર્નિચર અને ફિટિંગ્સ. તો અહીંયા લખું છું મિત્રો, આ છે ધંધાનું ફિટિંગ્સ. બરાબર. જે કેટલાનું હતું? તો આપણી પાસે હતું 10,000 નું, પણ એમાંથી મિત્રો આપણે જોયું કે 4,000 રૂપિયાનું શું થઈ ગયું છે? નકામું થઈ ગયું છે. તો એ આપણે બાદ કરી દીધું. બધા સરવાળા બાદબાકી છે ને આપણે છેલ્લે કરવાના. અત્યારે આપણું ફોકસ ખાલી અસરો ઉપર જ હોવું જોઈએ, ખાલી ઇફેક્ટ ઉપર જ આપણે ધ્યાન આપવાનું. બરાબર. તો બીજી અસર મિત્રો, આ પ્રકારે કોઈ ફર્નિચર કે મિલકત નકામી થઈ જાય તો ધંધા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. તો નુકસાન હું લખીશ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો આ મારું નફા નુકસાન ખાતું છે, એમાં હું ઉધાર બાજુ નોંધ કરી દઈશ. અહીંયા લખીશું આપણે નકામું થઈ ગયેલું ફર્નિચર. નકામું થઈ ગયેલું ફિટિંગ્સ. શું લખવાનું? ફિટિંગ્સ. સીધી રકમ બહાર લઈ લેશું, 4,000 રૂપિયા. તો આ સાથે મિત્રો આની પણ આપણે 2 અસર આપી દીધી. હવે પાછા કોઈ એવા એડજસ્ટમેન્ટ જે નહીં નોંધેલ કે ભૂલથી નોંધેલ હોય? તો હા, હવાલા નંબર 6. ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી કાચા સરવૈયામાં નોંધવાની રહી ગઈ છે. મિત્રો યાદ આવ્યું તમને? તો આ મેં તમને વાત કરી હતી ને અહીંયા હવાલા નંબર 2 માં અહીંયા વાત કરી હતી ને કે હજી બીજી કોઈ 2,000 ની ભૂલ હશે, જેના કારણે ઉપલક ખાતું ઊભું થતું નથી, અને એ બંને ભૂલો એકબીજાને છુપાવશે. તો મિત્રો આ છે હવાલા નંબર 6 માં આપેલી બીજી ભૂલ. શું ભૂલ છે? તો 2,000 રૂપિયા મિત્રો ચૂકવવાની બાકી મજૂરી હોય ને તો એની 2 નોંધ થાય. એક તો મજૂરી ખાતે અને બીજું ચૂકવવાની બાકી મજૂરી ખાતે. પણ એ ચૂકવવાની બાકી મજૂરી છે કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ. એટલે થયું એવું કે જો આવું થયું હશે કે અહીંયા આવતું હતું ઉપલક ખાતું 2,000, બરાબર, અને અહીંયા આવતું હતું ચૂકવવાની બાકી મજૂરી, જે પણ કેટલી હતી? 2,000. તો આ બંને હવે આ પણ આપણે ના લખી, એટલે અહીંયા પણ આ 2,000 છે એ લખવાના રહી ગયા 2,000, અને આ છે ઉપલક ખાતે 2,000 એ પણ નથી લખેલા, જેના કારણે તમારું કાચું સરવૈયું છે એ મળી જાય છે. બરાબર. તો હવે આની પણ એક જ અસર અપાય. જેમ આપણે હવાલા 2 માં જે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી વધારે નોંધેલ હતો એની પણ એક અસર આપી, એમ આની પણ એક જ અસર અપાશે મિત્રો, અને એ આપીશું આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષકમાં.
તો મૂડી દેવા બાજુ અહીંયા હું શીર્ષક આપીશ મિત્રો, જેનું નામ થશે ચાલુ દેવા, અને આ ચાલુ દેવામાં આપણે લખી દેશું ચૂકવવાની બાકી મજૂરી, અને સીધું જ આપણે એને બારના ખાનામાં લઈ લેશું ₹2000. તો આ સાથે આપણો હવાલા નંબર 6 પણ અહીંયા પૂરો થયો. ચલો હવે સર નહીં નોંધેલ અને ભૂલથી નોંધેલા બધા હવાલાઓ પૂરા. હવે આપણે બાકીના જે હવાલા વધ્યા એની પણ બે અસર આપી દેવાની રહે. તો આપણને હવાલા નંબર 1 થી શરૂ કરીએ, જેમાં આપેલું છે કે મૂડી પર 8% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મૂડી ખાતામાં બંને ભાગીદારની મૂડી લખેલી હતી, અને આ મૂડી પર વ્યાજ આપણે ભાગીદારને આપવાનું થાય, તો એ પણ હું જમા બાજુ જ લખીશ. ત્યાં લખીશ મિત્રો હું મૂડી પર વ્યાજ 8% છે. તો કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરીશું. 24,000ના 8% મારે આવે છે ₹1920, અને મિત્રો પ્રિયા જે છે એના 16,000ના 8%, તો એ આવે છે ₹1280. બરાબર. તો આ રીતે આપણે બંને ભાગીદારનું મૂડીનું વ્યાજની એક અસર આપી. બીજી અસર, આ પ્રકારનું વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય, પણ કેવો ખર્ચ? ભાગીદારને લગતો ખર્ચ. તો એ આવે મિત્રો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા ફાળવણી ખાતામાં ઉધાર બાજુ હું બીજી અસર આપું છું, મૂડી પર વ્યાજ. બંને ભાગીદારના આપણે નામ લખી દઈશું, પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું છે ₹1920, અને પ્રિયાનું આવ્યું હતું મિત્રો ₹1280. સરવાળા આપણે પછી કરીશું. મૂડી પર વ્યાજની બંને અસર છે એ અપાઈ ગઈ છે. બરાબર. હવે બીજું આપેલું છે ઉપાડ પર વ્યાજ. પણ મિત્રો તમે ઉપાડ પર વ્યાજ લખો એ પહેલા તમારે ઉપાડ લખી નાખવું જોઈએ. તો આપણને કાચા સરવૈયાની ઉધાર બાકીમાં ઉપાડ આપેલું છે, પાર્થિવનું 4800, પ્રિયાનું 3200, અને એના વિશે હવાલા 1માં થોડી માહિતી પણ આપેલી છે, અને એ આ છે, પાર્થિવે દર માસના અંતે ₹400. હવે જુઓ મિત્રો, પાર્થિવે દર માસે ઉપાડ કરેલું છે, તો માસિક ₹400, અને એવા 12 માસ, જે કેટલા થઈ જાય? ₹4800. બરાબર. અને આ જ ₹4800 મિત્રો તમને અહીંયા આપેલા છે, એટલે બંનેનો તાળો મળી ગયો. અને પ્રિયાએ ઉપાડ કર્યો હતો ને એની તારીખ આપી છે 1/10/2016. એનો મતલબ એવો થયો મિત્રો કે બંને ભાગીદારના ઉપાડની તારીખ અલગ અલગ છે. હવે જો તારીખ અલગ અલગ હોય ને તો આપણે એની નોંધ પણ અલગ અલગ કરવી પડે, આ યાદ રાખજો. બરાબર. તો મૂડી ખાતામાં હું આવીશ ઉધાર બાજુ. સૌ પ્રથમ આપણી પાસે જે પાર્થિવનો ઉપાડ છે ને દર માસનો છે, તો એમાં આપણે તારીખમાં ડેશ કરી દઈશું. અહીંયા હું લખી દઈશ ઉપાડ ખાતે. પાર્થિવના ખાનામાં આવશે ₹4800. અને હવે મિત્રો જે પ્રિયાનો ઉપાડ હતો ને એની આપણને તારીખ આપેલી હતી, તો એની હું તારીખ લખીશ 1/10/2016. એમાં પણ લખી દઈશું ઉપાડ ખાતે, અને પ્રિયાના કોલમમાં એનો ઉપાડ આઈ થિંક ₹3200 હતો. હા, તો ₹3200 આપણે લખી દઈશું પ્રિયાના ખાનામાં. ચલો, બંને ભાગીદારોના ઉપાડની નોંધ થઈ ગઈ છે. હવે મિત્રો વારો છે ઉપાડ પર વ્યાજનો. પણ આપણે મિત્રો ઉપાડ પર વ્યાજની થોડી ગણતરી કરવી પડશે. તો એના માટે થઈને હું અહીંયા સાઈડમાં વર્કિંગ નોટ કરું છું. રાઈટ. તમે પણ આ ધ્યાનમાં રાખી શકો છો. તો અહીંયા લખવાનો છું હું મિત્રો, સોરી, મૂડી પર વ્યાજની આપણે ગણતરી કરવાની છે ઉપાડ પર વ્યાજની. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ ઉપાડ પર વ્યાજ. ચલો, હવે બંને ભાગીદારોનું આપણે ઉપાડ પર વ્યાજ ગણીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે લઈએ પાર્થિવ માટે. તો મિત્રો તમને પ્રશ્નમાં આપેલું હતું કે પાર્થિવે દર માસના અંતે ઉપાડ કરેલો છે. રાઈટ. હવે જો તમને ઉપાડ પર વ્યાજ કે કોઈ પણ વ્યાજની જો ફોર્મ્યુલા ખબર હોય, તો મિત્રો ફોર્મ્યુલા આ આવે, PRN/100. એટલે કે P એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે કે મુદ્દલ એમાઉન્ટ લેવાની, R એટલે વ્યાજનો દર, અને N આવે સમયગાળો કેટલો છે.
તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ ભાગીદાર જ્યારે દર માસના અંતે ઉપાડ કરે ને ત્યારે એમાં તમારે એનની વેલ્યુ 66/12 લેવાની થાય. અને આના વિશે તમે ડિટેલમાં પ્રકરણ 1માં શીખી ગયા છો, એટલે આપણે આની વધારે ચર્ચા અત્યારે નહીં કરીએ. પાર્થિવનો માસિક ઉપાડ હતો 400 રૂપિયા. વ્યાજનો દર આપણને પ્રશ્નમાં આપેલો છે 12%, અને એનની સંખ્યા આપણે લેશું 66/12. તો ચલો ગણતરી કરીએ. 400 × 12% અને ગુણ્યા 66/12 કરું ને મિત્રો, તો મારે કેલ્ક્યુલેટરમાં આવી રહ્યા છે 264 રૂપિયા. તો એ મને પાર્થિવનો ઉપાડ પર વ્યાજની રકમ મળી ગઈ. હવે મિત્રો આપણે શોધીએ પ્રિયા માટે. તો પ્રિયાએ ઉપાડ કરેલો હતો 1/10 રોજ. તો 1/10 થી હું વર્ષ પૂરું થાય ત્યાં સુધીનો સમયગાળો ગોતું તો એ આવશે મિત્રો 6 મહિના. હા, તો 6 મહિના. ચલો હવે પાછું જે આપણી પાસે ઉપરનું સૂત્ર હતું I = PRN/100, એની અંદર આપણે જે સંખ્યાઓ છે એ મૂકી દઈએ. તો મિત્રો પ્રિયાનો કુલ ઉપાડ હતો 3200, 12%, અને એનની સંખ્યા લેશું 6 માસ છે એટલે 6/12. તો આની હું કેલ્ક્યુલેટરમાં ગણતરી કરું તો મિત્રો વ્યાજ આવે છે 192 રૂપિયા. રાઈટ. ચલો, તો 192 રૂપિયા થઈ ગયું છે પ્રિયાના ઉપાડનું વ્યાજ. બંને ગણતરી આપણે સરસ રીતે કરી દીધી છે. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો એક વખત લઈ શકો છો મિત્રો, અથવા તો તમે વિડીયોને પોઝ કરીને ક્લાસવર્કમાં લખી શકો છો. તો ચલો હવે મિત્રો આ ઉપાડ પર વ્યાજની પણ આપણે 2 અસર આપવાની થાય. પહેલી અસર આપણે આપીશું મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો ઉધાર બાજુ અહીંયા હું તારીખ લખીશ 31/3/2017. અહીંયા આપણે લખીશું મિત્રો ઉપાડ પર વ્યાજ ખાતે બરાબર. પાર્થિવનું હતું 264 રૂપિયા અને પ્રિયાનું આપણને મળ્યું છે 192 રૂપિયા. હવે આપણે આ ઉપાડ પર વ્યાજની બીજી અસર આપીએ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. તો અહીંયા હું લખીશ ઉપાડ પર વ્યાજ. બંને ભાગીદારોના નામ લખીશું પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું હતું મિત્રો 264 અને પ્રિયાનું છે 192, અને સરવાળા બાદબાકી આપણે બધું પછી કરીશું. ચલો રેડી. તો આ સાથે આપણો હવાલા નંબર 1 પૂરો થયો. હવે વારો છે હવાલા નંબર 3નો. ખૂબ સરળ હવાલો મિત્રો, તમે 11મા ધોરણથી જોતા આવ્યા છો. ધાલખાદ અને ધાલખાદ અનામત. ધાલખાદ રાખવાની છે 2000, અનામત રાખવાની છે 5%. તો આપણે દેવાદારોની નોંધ કરેલી જ છે, તમે જોઈ શકો છો. ત્યાં આપણે આવી જઈએ તો સૌથી પહેલા મારે ચોખ્ખા દેવાદારો શોધવા પડશે. તો ચોખ્ખા દેવાદારો શોધવા માટે હું અહીંયા લાઈન કરીશ અને સરવાળો કરી દઈશ. તો હવે મને ચોખ્ખા દેવાદારો મળે છે 58,000 રૂપિયા. એમાંથી મિત્રો આપણે ધાલખાદ અનામત કઈ, તો હવાલાની ધાલખાદ અનામત બાદ કરી દઈએ, જે આવશે 2000 રૂપિયા. અને બાદ કરવાથી મને મળશે 5600 રૂપિયા. અને એમાંથી મિત્રો આપણે બાદ કરવાની થાય ધાલખાદ અનામત, હે ને. તો આ હતી ધાલખાદ. આ શું હતી? માત્ર ધાલખાદ હતી, જે આપણને પ્રશ્નમાં આપેલી હતી 2000. તો એ આપણે લખી દીધી ધાલખાદ. અને હવે આપણે લખીએ ધાલખાદ અનામત. એ પણ હવાલાની છે અને એ 5% છે. તો 56,000ના 5% હું ગણો મિત્રો તો કેલ્ક્યુલેટરમાં આવશે 2800 રૂપિયા. ચલો, એ બંને પણ લખી દીધા. હવે આપણે આની બીજી અસર આપીએ બંનેની. તો મિત્રો તમને યાદ હશે કે આની બીજી અસર આ બંને ધંધા માટે નુકસાન છે. તો આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આપણે એકવાર જોઈ લઈશું કે કાચા સરવૈયામાં કોઈ ધાલખાદ કે ધાલખાદ અનામત નથી, તો એ નહીં લખીએ. ખાલી હવાલાની જ ધાલખાદ અને ધાલખાદ અનામત છે. તો હું અહીંયા લખીશ મિત્રો સૌથી પ્રથમ ધાલખાદ કોની, તો હવાલાની. અને એમાં પ્લસ કહીશ ધાલખાદ અનામત, એ પણ હવાલાની. તો હવાલાની ધાલખાદ હતી 2000 અને હવાલાની ધાલખાદ અનામત આવી છે 2800 રૂપિયા. બંને લખી દીધા છે. સરવાળો આપણે પછી કરી દઈશું. ચલો રેડી. અપેક્ષા રાખું છું કે મિત્રો તમને બધા જ અસરો છે ખૂબ સરસ રીતે સમજાઈ રહી હશે અને તમને મજા પણ આવી રહી હશે.
ચલો હવે આપણી પાસે માત્ર એક જ હવાલો બાકી છે, લઈ લઈએ હવાલા નંબર 5. જો હવે આમાં શું થયું છે ખબર છે? આમાં એવું છે કે આપણે કોઈ ગ્રાહકને એવો વાયદો કરેલો હશે કે અમે તમને આ તારીખ સુધીમાં બધું માલ છે ને એ આપી દેશું, પણ હવે આપણે માલ આપી શક્યા નહીં, એટલે ગ્રાહકનું થઈ ગયું નુકસાન અને ગ્રાહકે કરી દીધો આપણા ઉપર કોર્ટમાં કેસ. અને એ કેસમાં એવો ચુકાદો આપ્યો છે કે કોર્ટે આપણને 4,000 રૂપિયાનો દાવો, એટલે કે એક સમજી લો ને કે તમને આપણને પનિશમેન્ટ કરેલી છે ને એ આપણે ચૂકવવાની છે, બરાબર, 4,000 રૂપિયાની. તો આ પ્રકારની મિત્રો કોર્ટ આપણને પનિશમેન્ટ કરે તો એ આપણા માટે શું કહેવાય? સૌથી પહેલા તો ખર્ચ તમે કહી શકો, નુકસાન બી કહી શકો. તો એટલે આપણે આને લખીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખીશું દાવાથી થયેલ નુકસાન, દાવાથી થયેલ નુકસાન, બરાબર. કેટલો દાવો કોર્ટે કર્યો છે? 4,000 રૂપિયાનો, લખાઈ ગયો ઉધાર બાજુ. અને મિત્રો આ દાવો ચૂકવવાનો બાકી છે, કારણ કે હજી નથી. તો જ્યારે આ રીતનો દાવો મંજૂર થઈ જાય અને ચૂકવવાનો થાય તો એ આપણે ટૂંકા સમયગાળામાં ચૂકવવાનો હોય, એટલે આવે ચાલુ દેવામાં, બરાબર. તો ચાલુ દેવામાં મિત્રો હું લખી દઈશ આપણે લખીશું કોર્ટે મંજૂર કરેલ દાવો અને જેની રકમ છે 4,000 રૂપિયા, બરાબર છે. તો ચલો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે દરેકે દરેક હવાલાઓ અહીંયા પૂરા કર્યા અને આ હતું આપણું સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 4માં મુખ્ય હવાલાઓ પછી કાચા સરવૈયામાં જો ગુપ્ત હવાલા આપેલા હોય તો એની અસર આપવાની, ન આપેલા હોય તો અસર નહીં આપવાની. અને આ પ્રશ્નમાં મિત્રો આપણી પાસે એક પણ ગુપ્ત હવાલો છે નહીં, તો આપણું આ સ્ટેપ થઈ જશે સ્કીપ, આની આપણે જરૂર નથી. ચલો 5મા નંબરનું સ્ટેપ, સૌથી છેલ્લું સ્ટેપ, અને એમાં આપણે મિત્રો જે કાચા સરવૈયાની અંદર જે અસરો આપવાની બાકી છે એ બધી લેવી પડશે, પણ એની માત્ર એક જ અસર અપાશે. તો ઉધાર બાજુથી શરૂ કરીએ. ઉપાડ આવી ગયું. પછી આપેલું છે ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000 રૂપિયા, અને અહીંયા સ્ટાર કરેલો છે મિત્રો, અને સ્ટાર કરીને તમને નીચે આપેલું છે કે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી જ થાય. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આના વિશે ખબર નહીં હોય, તો મિત્રો આ તમને જણાવી દઉં કે ખરીદીની ચોખ્ખી પડતર કે વ્યવસ્થિત ખરીદી એટલે થાય શું? તો જો મિત્રો ધ્યાનથી સમજજો. સૌ પ્રથમ તમે લેશો શરૂનો સ્ટોક, બરાબર. આ શરૂના સ્ટોકમાં હું શું કરીશ? તો સર ખરીદી આપણે ઉમેરીશું, ધ્યાન આપજો. આ ખરીદીમાંથી આપણે ખરીદ પરત જો હોય તો એ બાદ કરી દેશું, અને એ બાદ કર્યા પછી તમે એમાંથી આખરનો સ્ટોક પણ શું કરી દેશો સર? બાદ કરી દેશો. અને બાદ કર્યા પછી જે તમને અહીંયા જવાબ મળે ને મિત્રો, શું મળે? જવાબ મળે ને એને કહેવાય વ્યવસ્થિત ખરીદી. શું કહેવાય સર? વ્યવસ્થિત ખરીદી. અને આ વ્યવસ્થિત ખરીદીનું જ બીજું નામ તમને જે આપેલું છે કાચા સરવૈયામાં, એ શું છે? તો ખરીદીની ચોખ્ખી પડતર. શું કહેવાય સર? તો કહેવાય ખરીદીની ચોખ્ખી પડતર, બરાબર છે. તો તમારે સમજવાનું શું છે? તો આ જે વ્યવસ્થિત ખરીદી એટલે કે ખરીદીની ચોખ્ખી પડતર આપેલી છે ને, એમાં એક નહીં, બે નહીં સર, કેટલી વસ્તુઓ? 4 વસ્તુઓનો એમાં સમાવેશ થઈ ગયો. શરૂનો સ્ટોક પણ આવી ગયો, એમાં ખરીદી આવી ગઈ, ખરીદ પરત બી આવી ગયું, આખર સ્ટોક બી આવી ગયો. એટલે હું આ વ્યવસ્થિત ખરીદી જો લખું તો મારે આ 4 વસ્તુ એમાં સમાઈ ગઈ છે, એટલે એની અસર આપવાની થાય નહીં, અને તમને આપેલું બી નહીં હોય. કેમ? કારણ કે સર એ 4 વસ્તુ એમાં આવી ગઈ. સમજાઈ ગયું બધાને? તો ચલો હવે આપણે આને લખી દઈએ. ખરીદીની ચોખ્ખી પડતર કેટલી છે? 1,06,000. ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખીશું મિત્રો ખરીદીની ચોખ્ખી પડતર, અંદરના ખાનામાં લખીશ
1,06,000. રેડી બધા? હવે જો હવે શું થશે હું તમને ખાલી થોડું સમજાવું. અહીંયા શરૂનો સ્ટોક નહીં આવે, ખરીદી અને ખરીદ પરત બધું અહીંયા આવી ગયું, અને અહીંયા તમે આખરનો સ્ટોક લખો, એક કઈ આમાં આવે નહીં, કારણ કે આ ચારે ચાર વસ્તુ બધી આની અંદર સમાવેશ થઈ ગયો. રેડી? ચલો હવે આપણે આગળ વધીએ. પછી આપણને આપેલો છે માલ સ્ટોક અને આખર સ્ટોક. બરાબર, કારણ કે તારીખ છે 31/3/17 અને એ છે 28,000 નો. તો પહેલી વસ્તુ તો એ કે મિત્રો આપણને આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો છે, એટલે એની એક જ અસર આવે, અને એ આવશે મિલકત લેણામાં ચાલુ મિલકતમાં. તો અહીંયા હું લખી દઈશ આખર સ્ટોક. પ્રશ્નમાં આપેલો હતો 28,000, તો આપણે 28,000 ને સીધે સીધા બહાર લઈ લીધા છે. અને બીજું મિત્રો મેં તમને એ પણ શીખવાડ્યું કે વ્યવસ્થિત ખરીદીમાં આખર સ્ટોક આવી ગયો તો એમ પણ એની અસર કાચા મતલબ વેપાર ખાતામાં થાય નહીં. બરાબર છે? ચલો આગળ વધીએ. ત્યારબાદ લેણું દેવાદાર આવી ગયા. મજૂરી અને પગાર. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થાય છે. કેવી રીતે સમજાવું તમને. સર મજૂરી આપેલી હોય તો સમજ્યા કે વેપાર ખાતામાં આવે, પગાર આપેલો હોય તો સમજ્યા કે નફા નુકસાન ખાતામાં આવે. પણ હવે અહીંયા કરી દીધા છે બેને ભેગા, મજૂરી અને પગાર. તો સર વેપાર ખાતામાં લખવું કે નફા નુકસાન ખાતામાં લખવું? તો મિત્રો એની તમને ટ્રીક કહું, મૂંઝાવાની જરાય જરૂર નથી. પહેલો શબ્દ જે ઉપયોગ કરેલો હોય ને એને ધ્યાનમાં લઈને અસર આપવાની. તો અહીંયા પહેલો શબ્દ શું છે? મજૂરી છે. તો મજૂરી ક્યાં આવે? વેપાર ખાતામાં લખી નાખો, વેપાર ખાતામાં. પણ જો પગાર મજૂરી આપેલું હોત તો પહેલો શબ્દ પગાર થાત, હે ને? તો લખાત નફા નુકસાન ખાતામાં. સમજાઈ ગયું બધાને? તો ટ્રીક યાદ રાખજો. બરાબર, તો મજૂરી છે 10,000 રૂપિયાની, વેપાર ખાતામાં હું લખીશ. વેપાર ખાતા ઉપર આપણે આવી ગયા. અહીંયા લખી દઉં છું મિત્રો મજૂરી અને પગાર. સીધું જ બહારના ખાનામાં લઈ લેશું. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. રાઈટ? ચલો હવે આપણે આગળ વધીએ. ત્યારબાદ આપણી પાસે છે વેપાર ખર્ચ 16,000 રૂપિયા. બીજો કન્ફ્યુઝન વાળો પોઈન્ટ. રાઈટ? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મેં પૂછ્યું વેપાર ખર્ચ ક્યાં આવે સર? શું આવા ને આવા પ્રશ્ન કરો છો? હવે શબ્દમાં જ લખેલું છે વેપાર, તો ફિક્સ જ છે ને, વેપાર ખાતામાં તો આવશે. જો ખબર પડી ગઈ ને? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જેને ખબર છે ને એના મોઢા ઉપર તરત સ્માઇલ આવી ગઈ. વેપાર ખર્ચ છે ને મિત્રો વહીવટી ખર્ચ છે, ઓફિસને લગતો. બરાબર છે? બધામાં નામ પ્રમાણે કામ ન હોય. રાઈટ? અમુકના નામ અલગ હોય ને કામ અલગ હોય, તો અહીંયા લાગુ પડે છે. વેપાર ખર્ચ આવશે નફા નુકસાન ખાતામાં. જો ના ખબર હોય તો ભાગ પહેલો જોઈ લેજો. એની અંદર ખાતાની સમજૂતીમાં આપણે આ જોઈ ગયા, તો ભૂલ ના થવી જોઈએ. નફા નુકસાન ખાતામાં લખીશું વેપાર ખર્ચ કેટલા રૂપિયા છે? 16,000 રૂપિયા. બરાબર? ચલો આવી ગયા વેપાર ખર્ચ 16,000 રૂપિયા. સીધો 12. આગળ વધીએ. નેક્સ્ટ આપણી પાસે છે મકાન. 50,000 રૂપિયાનું ખાલી મકાન છે. તો મિલકત લેણા બાજુ મિત્રો લખી દઈએ બિનચાલુ મિલકતમાં. અહીંયા આપણે લખી દઈએ મકાન. આ મકાનને સીધું બહાર લઈ લેશું. 50,000 રૂપિયા. રેડી? ચલો આગળ. પછી આપણને આપેલું છે ફર્નિચર ફિટિંગ્સ આવી ગયું. ઓફિસના સાધનો મિત્રો પાછી મિલકત 4,000. પેકિંગ સામગ્રી સ્ટોક પણ મિલકત 4,000 અને રોકડ સિલક 2,000. 3 લખી નાખીએ. તો સૌથી પહેલા ઓફિસના સાધનો લખાશે બિનચાલુ મિલકતમાં. રેડી? તો આપણે બિનચાલુ મિલકત ઉપર આવી ગયા. ત્યાં હું લખીશ ઓફિસ ના સાધનો, સીધું જ બહારના ખાનામાં 4,000. બીજું હતું મિત્રો પેકિંગ સામગ્રીનો સ્ટોક, એ લખાય ચાલુ મિલકતમાં. યાદ રાખજો મિત્રો, કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય ને એ ચાલુ મિલકતમાં જ લખાશે. પેકિંગ સામગ્રીનો સ્ટોક એ પણ 4,000 નો હતો ચાલુ મિલકતમાં. જો પેકિંગ ખર્ચ આપેલું હોત ને તો નફા નુકસાન ખાતામાં લખાત.
આવો જ પ્રશ્ન હતો ને કંઈક તમારા માઇન્ડમાં, મને ખ્યાલ આવી જ જાય. બરાબર. નફા નુકસાન ખાતામાં તો એ નહીં આવે, પાકા સરવૈયામાં આપણે લખી દીધું. અને હજી એક હતું આપણી પાસે રોકડ સિલક, સૌથી છેલ્લા નંબર ઉપર, તો એ પણ આપણે લખી દીધી. કેટલી? 2000 રૂપિયાની. ચલો રેડી. 2 ને થોડો નીચો લઈ લઈ. ચલો આગળ વધીએ. ડાબી બાજુ આ સાથે આપણી એટલે કે ઉધાર બાજુ આખી પૂરી થઈ ગઈ છે. હવે વારો છે જમા બાજુનો. મૂડી ખાતા આવી ગયા મિત્રો, વેચાણ આવી ગયું. દેવું કેટલું છે? તો સર 30,000 રૂપિયાનું દેવું લખી દઈએ મિત્રો. દેવું એટલે લેણદારો, જેને ખબર ન હોય લખી નાખજો. દેવું એટલે લેણદારો, તમે કોઈ પણ લખી શકો, દેવું પણ લખી શકો, લેણદારો પણ લખી શકાશે. 30,000 રૂપિયા સીધા જ બહાર લઈ લીધા છે આપણે. ચલો એ સિવાય નમૂના તરીકે વહેંચેલ માલ 2000 રૂપિયાનો. હવે જો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થાય છે એ કહું. ઘણા બધા વિદ્યાર્થી એવું સમજે છે કે સર નમૂના તરીકે વહેંચેલ માલ એટલે આપણા માટે જાહેરાત થઈ અને જાહેરાત ખર્ચ લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પણ મિત્રો તમે એવું સમજો કે દરેકે દરેક વ્યવહારની બે અસર હોય અને તમારે જોવાનું કે અહીંયા તમને કઈ બાજુ આપેલું છે, ઉધાર બાજુ આપેલું છે કે જમા બાજુ આપેલું છે, એ પ્રમાણે અસર આપવાની. આ જો નમૂના તરીકે વહેંચેલ માલ મને આમ નોંધમાં આપેલ હોત તો હું જાહેરાત ખર્ચ ઉધાર કરે, તમે સમજો, જાહેરાત ખર્ચ આપણે ઉધાર કરે અને નમૂના તરીકે વહેંચેલ માલ જે છે ને એ થાય 2000 રૂપિયાનો અને એ ખરીદીમાંથી બાદ થાય એટલે કે ખરીદ ખાતે જમા થાય. જમા કયું થાય સર? ખરીદ ખાતું. તો આપણને આપેલું છે જમા બાજુ, એટલે તમારે જમા બાજુની અસર હોય ને આપવાની. અને એ શું સર? કાં તો ખરીદ ખાતું જમા કરી દેવાનું અને કાં તો ખરીદીમાંથી બાદ કરી દેવાનું. બંને રીતે કરી શકાય. તો અહીંયા હું એ જ કરીશ મિત્રો, ખરીદીમાંથી આને બાદ કરી દઈશ. રાઈટ? કેમ? સમજાઈ ગયું ને? ઉધાર બાજુ આપેલું હોય તો આપણે ખર્ચમાં લખે, પણ જમા બાજુ આપ્યું છે તો એટલા માટે જ મિત્રો જો અહીંયા મેં ખરીદીની ચોખ્ખી પડતર છે એ અંદર રાખેલી હતી, એમાંથી આપણે બાદ કરી દઈશું નમૂના તરીકે વહેંચેલ માલ. નમૂના તરીકે વહેંચેલ કેટલો હતો? 2000 રૂપિયાનો. તો 2000 છે આપણે અહીંયા બાદ કરી દીધા છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણી બધી બુકમાં એવું પણ આપેલું છે કે આ જે છે ને નમૂના તરીકે વહેંચેલ માલ એ જમા બાજુ આપેલું, તો પણ મિત્રો એ સાચું જ કહેવાય. પણ હવે નવી પદ્ધતિ પ્રમાણે એવું કહે છે કે કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય ને તો ખરીદીમાંથી સીધો બાદ કરી દેવાનો, એટલે આપણે બાદ કરી દીધો. ચલો આગળ વધીએ. બેંક ઓવરડ્રાફ્ટ સૌથી છેલ્લી ઇન્ફોર્મેશન છે 14,000 રૂપિયા. ક્યાં આવશે? ચલો કોણ કહેશે? તો ચાલુ દેવામાં. તો ચાલુ દેવામાં મિત્રો હું લખી દઈશ અહીંયા, જેનું નામ છે બેંક ઓવરડ્રાફ્ટ. કેટલી રકમ હતી? તો સર રકમ હતી 14,000 રૂપિયા. તો ચલો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આખા પ્રશ્નમાં જેટલી બી વસ્તુઓ આપેલી હતી બધાની અસરો પૂરી કરી 5 સ્ટેપની અંદર. અને સૌથી છેલ્લું સ્ટેપ 6 નંબર, આમ તો આ તમને કહેવાની જરૂર નથી, ખબર જ હોવી જોઈએ કે શું કરવાનું. બધા ખાતા બંધ કરવાના અને એની જે બંધ બાકી છે એ શોધવાની રહે. તો એના માટે થઈને મિત્રો આપણે અહીંયા જે સરવાળા બાદબાકી હજી અંદર રાખેલા હતા એને હવે બહાર લઈ લઈએ. તો ડાબી બાજુ 1,06,000 માંથી 2,000 બાદ કરીશ એટલે 1,04,000. જમા બાજુ મિત્રો 2 લાખમાંથી 10,000 બાદ ઉમેરવાના છે અને 2,000 બાદ કરવાના છે, તો આવશે 2,08,000. ચલો આગળ વધીએ. હા, અહીંયા ધારખાતનો સરવાળો બહાર લેશું જે આવશે 4,800 રૂપિયા. ત્યારબાદ ફાળવણી ખાતાનો સરવાળો પણ બહાર લઈ લઈ, 1920 પ્લસ 1280, તો એ આવશે મિત્રો 3,200 રૂપિયા. અને ઉપાડ પર વ્યાજનો સરવાળો બહાર લઈ લઈ, 264 પ્લસ 192, તો એ આવશે 456 રૂપિયા. ચલો આગળ વધીએ. હવે મૂડી ખાતાના સરવાળા કોઈ થશે નહીં. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફિટિંગ્સ બહાર લઈ આવશે 6,000નું.
ત્યારબાદ નીચે મિત્રો દેવાદારો 5600 માંથી હું 2800 બાદ કરી દઈશ તો આવશે 53,200 રૂપિયાના, 53,200 રૂપિયાના. રેડી. હવે મૂડી દેવા બાજુ બસ અત્યારે બીજા કોઈ સરવાળા છે નહીં. તો ચલો હવે આપણે આવી જઈએ સૌથી ઉપર, અને સૌથી પહેલા હું વેપાર ખાતાને મારે બંધ કરવાનું છે. તેના માટે પહેલા કેટલીક જરૂરી લાઇન્સ, કારણ કે હવે નક્કી થઈ ગયું આનાથી મોટું બનવાનું નથી, તો એના માટે કેટલીક જરૂરી લાઇન્સ છે હું ડ્રો કરી લઉં. મારી સ્કેલ આવી ગઈ છે મિત્રો, તમે પણ તમારી સ્કેલ લઈ લેશો. ઓકે, ગોઠવી દીધી, લાઈન ડ્રો થઈ ગઈ અને અહીંયા બીજી લાઈન ડ્રો થઈ ગઈ. ચલો રેડી બધા? ઓકે. સો હવે કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેશું, સરવાળો કરવાનો છે. મિત્રો જોઈને જ ખ્યાલ આવે છે આમ તો કે જે જમા બાજુનો છે એ જ સરવાળો વધારે આવશે. તો 2,08,000 છે એ હું બંને સાઈડ લખી દઈશ, લખી દીધા. અને હવે એમાંથી ઉધાર બાજુના 2,08,000 માંથી ઉધાર બાજુના 1,14,000 બાદ કરી દેશું. તો મિત્રો મારા કેલ્ક્યુલેટરમાં આવે છે 94,000. અપેક્ષા રાખું છું કે તમારે પણ એટલા જ આવતા હશે. બરાબર છે, 94,000 લખાઈ ગયા. હવે મિત્રો આ 94,000 શું કહેવાશે? 94,000 તો કહેવાશે જ, પણ આ 94,000 બાકીને શું કહેવાશે? તો મિત્રો આના બે નામ છે. એક તો કહેવાય આને જમા બાકી અને બીજું કહેવાય આને કાચો નફો. શું કહેવાય મિત્રો? કાચો નફો. અને જે આપણે લઈ જશું નફા નુકસાન ખાતે, તો અહીંયા લખી દઈશ નફા નુકસાન ખાતે આને આપણે લઈ જવાનો થશે. ચલો રેડી. હું આવી જાઉં છું નફા નુકસાન ખાતામાં. રાઈટ. એમાં સૌથી પહેલા જમા બાજુ આપણને જે સરવાળો મળ્યો એ હવે તો અહીંયા આપણે લખી દઈશું સરવાળો જે હતો વેપાર ખાતેથી આપણે લાવ્યા હતા, વેપાર ખાતેથી લાવ્યા. બરાબર. અને એનું નામ શું હતું? તો એનું નામ હતું કાચો નફો. 94,000 રૂપિયા. ચલો હવે આપણે મિત્રો વેપાર ખાતાને પણ બંધ કરવાનું છે. તો સૌથી પહેલા લાઈન નેસેસરી ડ્રો કરી લેશું. આ પહેલી લાઈન થઈ ગઈ. અને આ બીજી લાઈન થઈ ગઈ છે. મિત્રો નફા નુકસાન ખાતામાં જમા બાજુ તમે જોઈ શકો છો કે આપણી પાસે કોઈ રકમ છે નહીં 94,000 સિવાય. તો 94,000 તે મારો જે છે સરવાળો આવશે. તો અહીંયા હું લખી દઈશ બંને સાઈડ 94,000. અને હવે એમાંથી ઉધાર બાજુના બધી રકમો બાદ કરી દઈશું. તો 94,000 માઇનસ 16 ને 4 થશે 20,000 ને માઇનસ બીજા થશે 8,800. તો મિત્રો મને કેલ્ક્યુલેટરમાં મળી રહ્યા છે 65,65,200 રૂપિયા, જે અહીંયા લખી દીધા છે. આને કહેવાય મિત્રો નફા નુકસાન ખાતાની જમા બાકી, અને આનું બીજું નામ છે ચોખ્ખો નફો. શું નામ છે મિત્રો? ચોખ્ખો નફો. અને એ લઈ જશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતે, નફા નુકસાન ફાળવણી ખાતે. રાઈટ. તો ચલો આપણું નફા નુકસાન ફાળવણી ખાતું છે મિત્રો, ત્યાં આપણે લખી દઈશું શું? તો ચોખ્ખો નફો. અને આપણે ક્યાં લાવ્યા? તો આપણે નફા નુકસાન ખાતેથી એને લાવ્યા છીએ 65,200 રૂપિયા. ચલો હવે વારો છે ફાળવણી ખાતાને બંધ કરવાનો. ફાળવણી ખાતામાં આપણે સૌ પ્રથમ જમા સાઈડનો સરવાળો છે એ વધારે આવશે તો એ કરી દેશું. 65,200 ને પ્લસ કરીશું 456 રૂપિયા, 456. તો મિત્રો મારા કેલ્ક્યુલેટરમાં આવે છે 65,656. તો હું અહીંયા લખી દઈશ 65,656.
6,5,6,5,6 અને એમાંથી આપણે ઉધાર બાજુ જે હતા 3200 રૂપિયા એ બાદ કરી દઈશું તો આવશે 62,456 62,456 રૂપિયા. 62,456 રૂપિયા હું અહીંયા લખી દીધા છે મેં. આને શું કહેવાશે મિત્રો? તો આને કહેવાય નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી અને એનું બીજું નામ છે વહેંચણી પાત્ર નફો, જે આપણે લઈ જશું મૂડી ખાતે. રેડી? તો મૂડી ખાતામાં આપણે મિત્રો આ નફાને પાર્થિવ અને પ્રિયા વચ્ચે વહેંચવાનો થશે. એમના નફા નુકસાનના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? તો સર નફા નુકસાનના પ્રમાણમાં. પણ મિત્રો તમે ધ્યાનથી પ્રશ્નમાં જુઓ તો શું તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે? તો તમને પ્રમાણ આપેલું નથી. અને જ્યારે ન આપેલું હોય તો ત્યારે આપણે બંને ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચણી થશે. એટલે પાર્થિવને આવશે 31,228 રૂપિયા અને પ્રિયાને પણ આવશે 31,228 રૂપિયા. હવે આપણે આ નફાને પણ બંને ભાગીદારોને આપી દેવાના થશે, જેના માટે આપણે બંધ કરીશું મૂડી ખાતા. રાઈટ? તો હું અહીંયા જમા બાજુ મિત્રો પહેલા તારીખ લખીશ 31/3/2017. આપણે શું કરી રહ્યા છીએ? તો આપણે બંને ભાગીદારોને એમને ભાગમાં આવેલો નફો છે એ આપી રહ્યા છીએ. વહેંચણી પાત્ર નફો 31,228 31,228. હવે મિત્રો વારો છે મૂડી ખાતાને બંધ કરવાનો અને બંને ભાગીદારોની આખરની મૂડી શોધવાનો. તો આપણે ભાગીદારો પ્રમાણે કરીશું. પહેલા ભાગીદાર પાર્થિવનું, પછી ભાગીદાર પ્રિયાનું. તો મિત્રો પાર્થિવ માટે હું પહેલા જમા બાજુનો સરવાળો કરું છું. તો જે આવી રહ્યો છે 57,148 રૂપિયા. એ વધારે છે એટલે હું બંને બાજુ લખી દઈશ 57,148 57,148 અને એમાંથી આપણે ઉધાર બાજુનો બાદ કરી દઈશું 4800 અને 264 રૂપિયા. તો મિત્રો મને જે તફાવત મળશે એ આવે છે 52,084 રૂપિયા. બરાબર છે? અને આ મિત્રો થશે મૂડી ખાતાની આખરની બાકી. એટલે અહીંયા આપણે લખીશું બાકી આગળ લઈ ગયા અને તારીખ આવશે 31/3/17. રેડી? ચલો આ જ રીતે આપણે શોધીએ પ્રિયા માટે. 16,000 પ્લસ 1280 અને પ્લસ થશે 31,228. તો મિત્રો પ્રિયાનો મને સરવાળો મળી રહ્યો છે 48,508 રૂપિયા. 48,508 અને એમાંથી આપણે 3200 અને 192 બાદ કરી દઈએ તો આવશે 45,116 રૂપિયા. 45,116 રૂપિયા. તો મિત્રો બંને ભાગીદારોના મૂડી ખાતાની આખરની બાકી મળી ગઈ અને જમા બાકી પણ કહેવાય. અને કેટલા વિદ્યાર્થી મિત્રોને યાદ છે આપણે જમા બાકી આવે તો એને કઈ બાજુ લઈ જવાની થાય? એને લઈ જવાની થાય મિત્રો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બરાબર? તો મૂડી દેવા બાજુ અહીંયા હું શીર્ષક આપીશ. સૌથી પ્રથમ શું આપણે લાવીશું? તો આપણે લાવ્યા મૂડી ખાતાની બાકીઓ. તો મૂડી ખાતા આપણે શીર્ષક આપ્યું, એમાં બંને ભાગીદારના નામ લખી દઈશું આપણે, જે છે પાર્થિવ અને પ્રિયા. બંને ભાગીદારોની બાકી લખી દઈએ મિત્રો આપણે. પાર્થિવની છે 52,084 રૂપિયા અને પ્રિયાની છે 45,116 રૂપિયા. ચલો બંનેનો ટોટલ હું બહાર લઈ લઈશ. જે મારો ટોટલ આવી રહ્યો છે 97,200 રૂપિયા. તો એ આપણે બહાર લઈ લીધો છે. આ સાથે મિત્રો આપણું જે પાકું સરવૈયું છે એ પણ આપણે બંધ કરવાનું છે. તો પાકું સરવૈયાને બંધ કરવા માટે આપણે કેટલીક જરૂરી લાઈનો છે એ કરી દઈએ.
ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે જરૂરી લાઈનો બધી કરી દીધી છે અને સ્કેલને લઈ લીધી છે સાઈડમાં. અને હવે હું સૌથી પ્રથમ મૂડી દેવા બાજુનો સરવાળો છે એ કરવા જઈ રહ્યો છું. તો પ્લસ કરીશ 2000, 4000 એટલે 6000 અને બીજા કરીશ 44000. તો મિત્રો અહીંયા જે મને લાયાબિલિટી સાઈડ એટલે કે મૂડી દેવા બાજુનો જે સરવાળો મને કેલ્ક્યુલેટરમાં મળી રહ્યો છે એ છે 1,47,200 રૂપિયા. તો એ સૌ પ્રથમ હું મૂડી દેવા બાજુ લખી દઈશ મિત્રો. અને તમને ખ્યાલ હોવો જોઈએ કે પાકા સરવૈયામાં શું થવું જોઈએ સર? તો પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો સરખો આવતો હોવો જોઈએ. ચલો હવે હું મિલકત લેણા બાજુનો સરવાળો કરી દઈશ. તો 60,000 પ્લસ 53,200 પ્લસ 28 ને 4 32 ને 2 બીજા 34,000 ઉમેરી દઈએ તો પાકા સરવૈયામાં પણ તમે જોઈ શકો છો મિત્રો, મિલકત લેણા બાજુનો સરવાળો આપણને મળી ગયો છે 1,47,200 રૂપિયા. અને આ સાથે આપણું પાકું સરવૈયું બંને બાજુ મેચ થઈ ગયું. મિત્રો પાકું સરવૈયું બંને બાજુ મેચ થઈ જાય એનો 100% મતલબ એવો નથી થતો કે તમારો દાખલો સાચો જ હોય, પણ હા, તમે અસર બધી સાચી આપેલી હોય અને પછી તમારું પાકું સરવૈયું મેચ થાય તો તમે એવું કહી શકો કે તમારો દાખલો સાચો હશે, એની શક્યતાઓ વધી ગઈ છે. રાઈટ? તો મિત્રો આ અપેક્ષા રાખું છું કે તમને દાખલો આખો સરસ રીતે આપણે પૂરતો ટાઈમ લઈને સમજ્યા તો તમને સમજવામાં આવી ગયો છે. 6 સ્ટેપ્સની પ્રોસેસ આપણે પૂરી કરી. રાઈટ? હવાલાઓ હતા આપણી પાસે, કાચા સરવૈયું હતું અને એમાંથી આપણે સૌ પ્રથમ બનાવ્યું વેપાર ખાતું. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એનો આપણને કાચો નફો મળી ગયો 94,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો એને લઈને આવ્યા આપણે નફા નુકસાન ખાતે. એમાંથી આપણને ચોખ્ખો નફો મળ્યો 65,200 રૂપિયા, જેને આપણે લઈ ગયા નફા નુકસાન ફાળવણી ખાતે ને એમાંથી આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો 62,456 અને ભાગીદારને મળ્યા 31,228. એ આપણે બંને ભાગીદારોને આપી દીધા તો આપણને ખબર પડી કે ભાગીદારોની આખરની મૂડીમાં પાર્થિવની મૂડી આવી 52,084 અને પ્રિયાની મૂડી આવી 45,116 રૂપિયા. અને એને મિત્રો જ્યારે આપણે પાકા સરવૈયામાં લખી દીધી તો આપણું પાકું સરવૈયું છે એ બંને બાજુ 1,47,200 રૂપિયાથી મળી ગયું છે. તો મિત્રો અપેક્ષા રાખું છું કે તમને સરસ રીતે પ્રશ્ન નંબર 9 છે એના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. રાઈટ? તો બસ આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા જ અટકીશું. જલ્દીથી મળીશું આપણે નવા સેશનમાં અને નવો નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 છે એને આપણે સોલ્વ કરવાના જ છીએ. પણ છતાંય આ પ્રશ્નની અંદર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ અને ક્વેરીઝ હોય તો સંકેત સર એક્ઝામ સુધી તમારી સાથે જ છે, ચિંતા કરવાની જરૂર નથી. બિંદાસ કમેન્ટ કરીને અથવા તો મને ડાયરેક્ટ પ્રશ્ન છે એ પૂછી લેવાનો. હું બનતો તમને હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશ. તો આજના લેક્ચર માટે આટલું જ મિત્રો. જલ્દીથી મળીએ નવા સેશનમાં. થેન્ક યુ સો મચ ઓલ.